અત્યારે બનાવ્યો છે મસ્ત મસ્ત ચટપટો મસાલા પાપડ અને સરસ બહાર વરસાદ ચાલુ છે અત્યારે એકદમ ફાઇન વરસાદ ચાલુ છે અંદર હું એક લીંબુ મસ્ત નાખી દઈશ એટલે સરસ તીખી અને ખાટી સરસ એવી ચટણી બની જશે થેપલા થોડા કરી દઈશ ને થોડા પીઝા પરાઠા બનાવી દઈશ ફટાફટ બનાવી દઉં કારણ કે 8 હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે 11 અને મૈત્રીની આજે સ્કૂલેથી રિક્ષા વહેલી આવી ગઈ હતી સ્કૂલે લઈ જવા માટે રિક્ષા વહેલી આવી ગઈ હતી તો મૈત્રીને હું મૂકી આવી છું જઈને અને જો જીનું રમે છે બલૂન લઈને કાલે જ બલૂન લાવી હતી તો એ રમે છે અને બસ 4 દિવસથી તો બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે છે ને આમ કોઈ મન જ નહીં થતું કારણ કે કેમ કોઈ વ્યૂઝ નથી આવતા આપણે મહેનત કરીએ અને પછી વ્યૂઝ ના આવે તો પછી કંટાળો આવે છે વિડીયો ઉતારવાનો તો આજે ફરીથી ચાલુ કર્યું છે બ્લોગિંગ તો બધા સપોર્ટ આપતા રહેજો ફૂલ અમારો ડેલી બ્લોગ હોય છે ફેમિલી બ્લોગ હોય છે તો બધા સપોર્ટ આપતા રહેજો બધા જો વ્યૂઝ આવતા હોય લાઇક મળતી હોય કોમેન્ટ આવતી હોય સારી તો અમને પણ વિડીયો ઉતારવાનું મન થાય અને કોમેન્ટ કે લાઇક નથી આવતી એટલે પછી વિડીયો ઉતારવાનું મન નથી થતું તો હવે આજથી ફરીથી ડેલી વ્લોગિંગ ચાલુ કરી દઈશ અને જો 4 દિવસથી તો અમારે 3 દિવસથી સાંજે 4 વાગે ને આવું વાતાવરણ ઠંડુ રહે આખો દિવસ અને સાંજે 4 વાગે પછી વરસાદ ચાલુ થઈ જાય તે 9 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેશે કન્ટિન્યુઅસ તો હમણાં પણ સહેજ ઝરમર વરસાદ આવીને રહી ગયો હવે વરસાદ આવું ન રહેશે એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું છે બધે જ વરસાદ વધારશે અત્યારે તો તમારા એરિયામાં વરસાદ છે તમે ક્યાંથી છો અને ક્યાં વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મને અને આજે તો જમવામાં ખીચડી બનાવી હતી જેલ મૈત્રીને ખીચડી ખાવી હતી માટે તો મસ્ત આમ ઢીલી એકદમ સરસ ખીચડી બનાવી હતી અને પાપડ લાવું છું હમણાં પાપડ મારે છે ને આજે મસાલા પાપડ બનાવવાનો વિચાર છે કારણ કે કાલે એકવાર બનાવીને ખાધો તો આજે તો મૈત્રીને જીનુને બધાને ભાવ્યો હતો તો હમણાં મસાલા પાપડ બનાવો છે તો બસ હમણાં દુકાન જઈશ અથવા પછી બિગ બાસ્કેટમાંથી મંગાવી લઈશ જોઉં છું હવે કેવી રીતે ટાઈમ રહે એના ઉપર જો વરસાદ પડશે તો પછી બિગ બાસ્કેટમાંથી મંગાવી લઈશ અને વરસાદ નહીં હોય તો પછી જાતે જઈને દુકાને જઈ લઈ આવીશ દુકાને જવાનું પણ કંટાળો આવે કારણ કે શું કહેવાય બધે પાણી બહાર ભરાઈ ગયું છે કિચડ પણ એટલું બધું છે એટલે પછી જીનુને લઈને જવાનું કંટાળો આવે કારણ કે જો એકલી હોય તો મારી રીતે જતી રહું પણ જીનું જોડે હોય એટલે મને બહુ કંટાળો આવે હે અત્યારે બનાવ્યો છે મસ્ત ચટપટો મસાલા પાપડ અને સરસ બહાર વરસાદ ચાલુ છે અત્યારે એકદમ ફાઇન વરસાદ ચાલુ છે અને મસાલા પાપડ બનાવ્યો છે આજે તો હું જીનું એકલા જ છીએ મૈત્રીને તો આવું બધું અમારે ભાવતું નથી ટામેટાને એવું બધું કાચું સમારેલું હોય ને એને બિલકુલ નહીં ભાવતું તો આજે મસ્ત ગરમ ખીચડી અને મસાલા પાપડ હું ને મૈત્રી જીનું બંને ખાઈશું હે જીનું તો અત્યારે મૈત્રી સ્કૂલેથી આવી ગઈ છે અને એને ફ્રેન્ચ ફ્રાઈઝ મેં તળિયાળી છે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે અને મૈત્રી અને જીનું બંને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે અને મેં ચા બનાવી છે તો હું ચા પીશ અને બંને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે શું કરાયું સ્કૂલમાં આજે પછી અમે બારમમાં લઈ ગયા પછી અમને બેસાડી રાખ્યા પછી છોકરાનો ટાઈમ થયો છોકરાનો ટાઈમ જો આજે છે ને મસ્ત મસાલા રોટલી બનાવું છું અંદર મરચું મીઠું હળદર પછી કસૂરી મેથી બધી વસ્તુ નાખી દીધી છે અને આજે મેં છે ને એક નવી પ્રકારની ચટણી બનાવીશ જ્યારે સમજો ને કે જ્યારે શાકભાજી આપણા જોડે ના હોય ને મતલબ કે શું બનાવું શું જમવા બનાવવાનો વિચાર ના આવતો હોય તો છેલ્લા આ ચટણી બનાવવાની હું તમને શીખવાડીશ તો અહીંયા મેં ડુંગળી આખા ધાણા સૂકા લાલ મરચાં અને જીરું એક લવિંગ બધું નાખી અને એમને શેક્યું છે તેલ વગર ખાલી તવીમાં એમને શેકી લીધું છે હવે આ છે ને બધું મિક્સર કરી દઈશ અને પછી એકવાર વઘાર કરી દઈશ બન્યા રહેજો મારા વ્લોગમાં આ ચટણી જોવા માટે એકદમ સ્વાદિષ્ટ બનશે જ્યારે પણ શાકભાજી ના હોય ઘરમાં અને શું બનાવવાનું વિચાર ના આવતો છેલ્લા ચટણી અને મસ્ત મસાલા રોટલી બનાવી દેવાની ખાવાના જલસા પડી જશે તો ફટાફટ પહેલાં લોટ બાંધી દઉં જો આજે છે ને મૈત્રીજીનું માટે મેં બનાવ્યા છે પીઝા પરાઠા
કારણ કે આજે સવારની જીનું પીઝા કરતી હતી આજે, એટલે માટે પીઝા પરાઠા બનાવ્યા છે. તો ફટાફટ હું બધું થેપલા થોડા કરી દઈશ ને થોડા પીઝા પરાઠા બનાવી દઈશ. ફટાફટ બનાવી દઉં કારણ કે 8 વાગે આવ્યા છે. 8 વાગે મારે લાઈવ આવવાનો ટાઈમ છે, તો ફટાફટ હવે કામ પતાવી દઉં. તો જો અત્યારે બધું પરવારી ગયા છે અમે લોકો. અને જીનું બસ ઊંઘવાનું કરતી હતી. મેં તો વિડીયોનો એન્ડ કરી દઈએ. જીનું પીઝા પરાઠા કેવા લાગ્યા? મસ્ત લાગ્યા ને? હવે ખાઈશ ને. અને મૈત્રી તને કેવા લાગ્યા હતા? તને ભાયા હતા? કાલ બનાવ્યા પીશો ફરીથી. તો બસ જો આજનો વ્લોગ આટલો જ છે. ફરીથી કાલે મળીશું તમને નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. વિડીયોને લાઇક એન્ડ શેર કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી અમારા જે પણ નવા વ્લોગ આવશે તેની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. જીનું મૈતું ગુડ નાઇટ, જય માતાજી.